સહજાનંદ સ્વામી મહારાજની છે. મારું નામ જતીન સાવલિયા છે. હું દહીસરમાં રહું છું. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણા મા બાપ આપણને ગાઈડન્સ આપે અને આપણને આગળ લે છે. પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેમ આપણે ઇન્ડિપેન્ડન્સ થતા જઈએ અને જો સારી સંગત ન હોય તો આપણે બહુ મોટા પ્રોબ્લેમમાં ફસાઈ જઈએ. અને મનમુખી જીવન હોય અને સાથે ડેસ્ટિનેશન ક્લિયર ન હોય તો આપણી લાઈફ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે. આજે હું તમને મારો એક્સપિરિયન્સ, માય જર્ની ટુવર્ડ CA તમારી સાથે શેર કરું છું. ફ્રેન્ડ્સ, તમે માનશો નહીં, હું 10th પ્રિલિમ્સમાં 3 સબ્જેક્ટમાં ફેલ હતો. હા, 3 સબ્જેક્ટની અંદર. અને જે મારા ફ્રેન્ડ્સ હતા એ પણ એવા જ હતા, એ પણ ફેલ થતા. અને કેમ કે અમારા લાઈફમાં એક જ આલો જ હતો કે હરવું, ફરવું અને પરણવું. પણ પરણવા માટે પણ સારી ડિગ્રી તો જોઈએ ને. એટલે મેં ને મારા ફ્રેન્ડે મજાકમાં નક્કી કર્યું કે ચલો આપણે CA કરીએ. બહુ રેપ્યુટેડ ડિગ્રી છે અને CA શું ચીજ છે એની તો ખબર નહીં, પણ ચલો CA કરીએ. કેમ કે 10થી લઈને 14 સુધી અમે લોકો માંડ પાસ થયા હતા. એટલે અને ચાલે અમે લોકો CAના પંથે. એટલે નક્કી કર્યું કે ચલો CA કરીએ. એટલે સૌથી પહેલાં અમે લોકો DD બનાવ્યો અને ઇન્સ્ટિટ્યૂટમાં ગયા, હું ને મારો ફ્રેન્ડ પિનાક પંડ્યા. અને જે હું રજિસ્ટ્રેશન કરીને બહાર આવ્યો અને મારા હાથમાં એને CPTના બુક્સ જોયા તો મને પૂછે કે આ આટલી બુક્સમાં આખું CA થઈ જવાય? મેં કહ્યું ના, આ તો ખાલી CPTના જ બુક્સ છે. તો એ સાંભળીને જ મને કે બોસ મારું કામ નહીં, તું એકલું CA કર. એટલે હું એકલું થઈ ગયો અને અમે લોકો ઘરે આવતા રહ્યા. અને હું ઘરે આવ્યો અને મેં બુક જોયા અને મને થયું આટલા બુક્સ મેં પહેલી વાર જોયા છે તો વાંચવાનો તો સવાલ જ નથી. પણ મનમાં નક્કી કરી નાખ્યું કે એટલીસ્ટ એકવાર તો મારે ટ્રાય કરવી જ છે. પછી મેં મારા CAના ક્લાસીસ જોઈન કર્યા. પણ આ બધું બાઉન્સર જ જાય કેમ કે મારો બેઝ જ કાચો હતો. એટલે ડાઉટ્સ વધતા ગયા અને ધીરે ધીરે ફ્રસ્ટ્રેશન આવતું ગયું. પછી મારા ક્લાસીસના ફ્રેન્ડ થયું મહેશભાઈને મળવાનું થયું. પછી મેં મહેશભાઈને મારા ડાઉટ્સ પૂછ્યા. એ પણ CA સ્ટુડન્ટ જ હતા. તો એણે બહુ પ્રેમથી મારા ડાઉટ્સ ક્લિયર કર્યા અને અમારી ફ્રેન્ડશિપ થઈ ગઈ. પછી એક દિવસ મેં એને ફોન કર્યો કે મહેશભાઈ, મારે આ બુક જોતી છે, તમારી પાસે છે? તેમણે કીધું હા છે, તમે 9 વાગે માનવ કલ્યાણ પાસે આવી જાઓ. એટલે હું 9 વાગ્યાની જગ્યાએ 9:30 પહોંચ્યો. મને થોડું લેટ થઈ ગયું. એટલે મેં મહેશભાઈને ફોન કર્યો કે મહેશભાઈ તમે ક્યાં છો? હું માનવ કલ્યાણ આગળ ઊભો છું. તો એણે મને કીધું તમે અંદર આવી જાઓ. એટલે મેં કીધું હા ઠીક છે. હું અંદર ગયો તો જોયું તો બધા વ્હાઇટ અને ક્રીમ કલરના કપડાં પહેરીને બધા યુવકો બેઠા હતા. એટલે મને એમ થયું કે અહીં કોઈનું બેસવું હશે. તો હું જેવો બહાર નીકળવા ગયો એવું મારી નજર મહેશભાઈ પર પડી અને મને મહેશભાઈ કીધું તમે ત્યાં બેસી જાઓ. એટલે હું ત્યાં બેસી ગયો, કંઈ ખબર જ ના પડે. પછી થોડીક વાર થઈ એટલે એક સંત આવ્યા અને એમનું નામ હતું ભક્તિ સ્વામી. અને ભક્તિ સ્વામીએ એ સભાની અંદર ડેસ્ટિનેશન પર વાત કરી અને મને વાત ખૂબ જ ગમી. અને પછી મને ખબર પડી કે આ તો એક સભા છે અને એ પણ ભગવાન સ્વામિનારાયણની. અને પછી વિચાર આવ્યું કે યુવકો પણ ભગવાન ભજે અને એ પણ આ ઉંમરે, અને મને ખૂબ નવા લાગી. પછી સભા પતી અને હું બહાર આવ્યો અને મને ત્યારે ખબર પડી કે આ સભાની અંદર તો 110 એન્જિનિયર સ્ટુડન્ટ્સ, 30 CA સ્ટુડન્ટ્સ અને 20 MBA સ્ટુડન્ટ્સ આવે છે. એટલે મને તો ખૂબ જ નવા લાગી. અને પછી મને વિચાર આવ્યો કે હું દહીસરમાં નવો છું, મારા કોઈ ફ્રેન્ડ્સ નથી, મને ડાઉટ્સ આવે છે, મારી પાસે બુક્સ પણ નથી હોતી. તો આ લોકો સાથે ફ્રેન્ડશિપ કરી લઉં એટલે મને ખૂબ જ ફાયદો થશે. ધીરે ધીરે સભા ભરતો ગયો અને સમજાતું ગયું કે આપણથી જે આગળ હોય એના સાથે આપણે ફ્રેન્ડશિપ કરવાની અને મૂવીઝ નહીં જોવા. એટલે મૂવીઝ છોડવા માટે મેં ભજન કર્યું અને મારું ડેસ્ટિનેશન ક્લિયર કર્યું. અને એના ફળ સ્વરૂપે ભગવાને મને બળ આપી દીધું અને મારા મૂવીઝ છૂટી ગયા. અને એમ જોતાં ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજીની કૃપાથી મારું IPCC સેકન્ડ અટેમ્પમાં ક્લિયર થઈ ગયું. પછી હું CA ફાઇનલમાં આવ્યો. એક દિવસ સભામાં એક પ્રસંગ સાંભળ્યો કે સ્વામીજીએ ગોરેગાંવના એક યુવકને સપનામાં દર્શન આપ્યા. એ યુવક IPCCમાં હતો. એ યુવકે સ્વામીજી પાસેથી IPCCમાં પાસ થવા માટેના આશીર્વાદ માંગ્યા અને સ્વામીજી આપ્યા. પછી યુવકે CA ફાઇનલમાં પાસ થવા માટેના પણ આશીર્વાદ માંગી લીધા. એટલે સ્વામીજીએ કીધું કે નહીં, એની માટે તો ખૂબ જ મહેનત કરવી પડે. એટલે મને સમજાઈ ગયું કે CA ફાઇનલ એ ટફ જોબ છે, એમાં તો ખૂબ જ મહેનત કરવી પડે. અને સ્વામીજીએ પણ કહી દીધું. એટલે હું રોહનભાઈ પાસે ગયો કે રોહનભાઈ, મારે CA ફાઇનલ ફર્સ્ટ જ અટેમ્પમાં ક્લિયર કરવું છે, તો હું શું કરું? એટલે રોહનભાઈ મને આજ્ઞા આપી કે સાંભળ, પ્રાણ જાય પર સભા ના જાય, સભા મસ્ત. 10 કલાકનું સિન્સિયર સ્ટડીઝ, નો મૂવીઝ, નો ગર્લફ્રેન્ડ, નો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, 30 મિનિટનું સિન્સિયર ભજન, જે ટાઈમે જે કરવાનું તે જ કરવાનું અને આપણે એક ગ્રુપ કરીને જ એક્ઝામ આપવાની. એટલે મને થયું આટલી બધી આજ્ઞા. એટલે મને એમ થયું કે રોહનભાઈ કે એની માટે આમાં કંઈ છટકબારી છે. એટલે મેં રોહનભાઈને જ પૂછી લીધું કે રોહનભાઈ આટલી બધી આજ્ઞા શું કામ, એની શું જરૂર છે, એના ફાયદા શું છે? એટલે રોહનભાઈ મને કે જતીનભાઈ સાંભળો, કે સભા એના માટે કે આપણે પોઝિટિવ રહીએ અને સભામાં આપણને ભક્તોના દર્શન થાય. 10 કલાકનું સિન્સિયર સ્ટડીઝ એટલા માટે કે આપણું પોર્શન ટાઈમ પર ખતમ થઈ જાય.
નો મૂવીઝ એટલા માટે કે મૂવીઝના ગંદા મલિન સંસ્કાર આપણામાં ન આવે અને આપણું ડિસ્ટ્રેક્શન ન થાય. નો ગર્લફ્રેન્ડ એટલા માટે કેમ કે આપણા ઉંમર પ્રમાણે આપણને તો મળવાની જ છે, પણ જો આપણે ભણીએ તો મહારાજ અને સ્વામીજી રાજી થઈ જાય અને આપણો વિકાસ જલ્દી થાય. નો ઇલેક્ટ્રોનિક ગેજેટ એટલા માટે કેમ કે એનાથી આપણો ટાઈમ બગડે. જે ટાઈમે જે કરવાનું એ એટલા માટે કેમ કે આપણી અત્યારે સ્ટુડન્ટ છે તો આપણી પ્રાયોરિટી અત્યારે સ્ટડીઝ જ હોવી જોઈએ. અને 30 મિનિટનું ભજન એટલા માટે કે એનાથી આપણું કોન્સન્ટ્રેશન વધે અને આપણને મહારાજ બળ આપી દે. અને એક એક ગ્રુપ એટલા માટે કેમ કે આપણો બેઝ કાચો છે અને જો આપણે એક એક ગ્રુપ આપીએ તો આપણો બેઝ પાક્કો થઈ જાય અને આપણો પાસ થવાના ચાન્સીસ વધી જાય. એટલે મારા મગજમાં આ વાત એકદમ જ ફિટ બેસી ગઈ. એટલે પછી મને રોહનભાઈએ મારા લાઈફનું સૌથી બેસ્ટ ટાઈમ ટેબલ આપ્યું અને એ ટાઈમ ટેબલે મેં મારું જીવન બનાવી નાખ્યું. પછી એક દિવસ હું સ્વામીજીના દર્શન કરવા માટે એરપોર્ટ પર ગયો. ત્યાં હું ફર્સ્ટ લાઇનમાં જ બેઠો હતો અને સ્વામીજીના દર્શન કરતો હતો. ત્યાં સ્વામીજીએ નિષ્કામભાઈને બોલાવીને કહ્યું કે આપણે બધા જ યુવકોને સભામાં કહી દેજે કે એટલીસ્ટ 70% તો આવવા જ જોઈએ, 70% મસ્ત. એટલે હું ત્યાં ફર્સ્ટ લાઇનમાં બેઠો હતો અને મને સંભળાઈ ગયું. એટલે હું એકદમ જ રાજી થઈ ગયો કે હાશ, આ તો આપણા માટે છે જ નહીં. કેમ કે સીએમાં તો 50%માં પાસ થઈ જાય, 50% આવે તો બહુ થઈ ગયું, 70%માં તો રેન્ક આવી જાય. અને આવી રીતે વિચારમાં હું ગાફલતામાં વયો ગયો અને આ વાત મેં કોઈને કીધી નહોતી. અને બીજા દિવસે મેં ખાલી 5 જ કલાક ભણ્યું 10 કલાકની જગ્યા પર. અને એ દિવસે રાતના સ્વામીજી મને સપનામાં દર્શન આપ્યા અને મને ખૂબ જ આનંદ કરાવ્યો. અને સ્વામીજી મને પછી પૂછ્યું કે આઈપીસીસીમાં કેટલા % આવેલા? એટલે મેં સ્વામીજીને કીધું, સ્વામીજી 54%. એટલે સ્વામીજી કે ના ચાલે, સીએ ફાઇનલમાં એટલીસ્ટ 70% તો જોઈએ જ, 70% મસ્ત. એમ કરીને સ્વામીજી મને છાતી પર ધબ્બો માર્યો અને દૂર કરી દીધો અને મારું સપનું તૂટી ગયું. એટલે પછી સવારના મેં તરત જ રોહનભાઈને ફોન કર્યો કે રોહનભાઈ, આવી રીતના સ્વામીજીએ સપનામાં દર્શન આપ્યા છે અને આવું કીધું છે. એટલે રોહનભાઈ મને કીધું કે સ્વામીજી આપણને જાગૃત કરવા માટે સપનામાં દર્શન આપ્યા છે અને હવે આપણી જવાબદારી વધી ગઈ છે. અને પછી રોહનભાઈ મને કીધું કે આપણા જે 6 મુદ્દા હતા એમાં હજી એક આપણે આ મુદ્દો એડ કરી દેવાનો કે 70% મસ્ટ. અને રોહનભાઈ મને ફરીથી ઘૂંટાયું કે પ્રાણ જાય પણ સભા ન જાય. 10 કલાકનું સિન્સિયર સ્ટડીઝ, નો મૂવીઝ, નો ગર્લફ્રેન્ડ, નો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. જે ટાઈમે જે કરવાનું તે જ કરવાનું. 30 મિનિટનું સિન્સિયર ભજન, એક ગ્રુપ કરીને જ એક્ઝામ આપવાની. અને 7મું કે 70% મસ્ટ. એટલે મેં 7મો મુદ્દો પણ એડ કરી દીધો. અને સાંજે હું ક્લાસીસમાં ગયો. ત્યાં ક્લાસીસમાં સરે વિધાઉટ એની રેફરન્સ વાત કરી કે સીએ ફાઇનલમાં અટેમ્પ્સ કેમ લાગે છે. પછી સરે સમજાવ્યું કે અટેમ્પ્સ એટલા માટે લાગે છે કેમ કે સ્ટુડન્ટનું ડેસ્ટિનેશન ખાલી પાસ થવું હોય છે. કે સ્ટુડન્ટનું ડેસ્ટિનેશન જ્યારે ફર્સ્ટ રેન્ક લાવવાનું હશે કે રેન્ક લાવવાનું હશે ત્યારે એ સ્ટુડન્ટ પાસ થઈ જશે અને રિઝલ્ટ 1% પણ હશે તો પણ એનો નંબર એની અંદર લાગી જશે. અને પછી મને સ્વામીજીને સપનામાં કહેલી વાત યાદ આવી. અને સ્વામીજીને મને તો સપનામાં પહેલાંથી જાગૃત કરી દીધા હતા, પણ સરના થ્રુ રહીને મને ડબલ કન્ફર્મેશન પણ આપી દીધું. અને પછી મેં નક્કી કરી નાખ્યું કે હવે મારે 100% આપ્યું છે. કેમ કે મહેનત તો મારા હાથમાં છે પણ રિઝલ્ટ તો સ્વામીજીના હાથમાં છે. અને મેં 2016માં મેં મારી સીએ ફાઇનલની એક્ઝામ આપી અને મહારાજ અને સ્વામીજીની કૃપાથી હું પાસ થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, જો હું સભામાં ન આવ્યો હોત, જો રોહનભાઈ સાથે મેં ફ્રેન્ડશિપ ન કરી હોત અને જો સ્વામીજીએ મને સપનામાં આવીને જાગૃત ન કર્યો હોત તો મારે પણ અટેમ્પ્સની લાંબી લાઈન લાગી ગઈ હોત. તો આજે ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજીના ચરણે પ્રાર્થના કરવી છે કે હે સ્વામીજી, લૌકિક જવાબદારી તો તમે લીધી જ છે પણ આધ્યાત્મિક રીતે પણ તમને જેવું જીવન ગમે છે એવું જીવન હું જીવી શકું, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.